જય સ્વામિનારાયણ। હવે આપણે જોઈએ કે ભાઈ રાસાયણિક સૂત્રો લખવા માટેની વાત છે એ હવે આપણે જોવાની છે। તો રાસાયણિક સૂત્રો છે એ કેવી રીતે લખી શકાય, તો એના માટે આપણે કીધું તો ગયા વખતે આપણે વ્યાખ્યા લખી હતી કે કોઈ પણ તત્વની સંયોજવાની ક્ષમતાને તત્વની સંયોજકતા કહે છે, અને કોઈ પણ તત્વ પરમાણુના અન્ય પરમાણુઓ સાથે સંયોજાય અને રાસાયણિક સંયોજનો બનાવે છે। કે કોઈ પણ તત્વ છે, દાખલા તરીકે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, બરાબર, બંને તત્વો છે તો એ બંને પોતાની સંયોજવાની શક્તિને આધારે રાસાયણિક સંયોજનો છે એ રાસાયણિક સંયોજનો બનાવે છે, બરાબર। અને આ જે રાસાયણિક સંયોજનો બનાવે છે એના વિશેની જે વાત છે એ હવે આપણે જોવાની છે। તો રાસાયણિક સંયોજનો બનાવવા માટે કેટલીક વખત છે કેટલાક નિયમો છે એનું પાલન કરવું જોઈએ। જો કે દાખલા તરીકે આપણે કોઈ પણ સંયોજન હોય તો બે સંયોજનોને ભેગા કરી દો અને એનું રાસાયણિક સંયોજન બની જાય એવું નથી બનતું। એના માટેના કેટલાક પાયાના નિયમો છે। જો આ નિયમોનું પાલન થતું હોય તો જ બે તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ અને રાસાયણિક સંયોજનો બને છે। હવે એના માટેની એટલે આપણે અહીંયા જોવાનો છે, આપણો પ્રશ્ન છે કે રાસાયણિક સંયોજનો ના સૂત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, પ્રશ્ન કરવો હોય તો ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો। કે આપણે દાખલા તરીકે મીઠું છે તો આપણને કુદરતે આપી દીધું છે, દરિયામાંથી મળે। હવે મીઠાનું રાસાયણિક સૂત્ર આપણે લખવું છે, બરાબર, આપણે લખીએ છીએ ત્યારે મીઠાનું રાસાયણિક સૂત્ર તો ભાઈ NaCl, તો મીઠાનું રાસાયણિક સૂત્ર NaCl લખીએ છીએ તો એના માટે કેટલા બધા નિયમો આપણે ફોલો કરવા પડતા હોય છે। તો આ નિયમો કયા કયા છે? તો એ નિયમોની અંદર પહેલી વાત જોઈએ કે રાસાયણિક સંયોજકતા અને વીજભાર સંતુલિત હોવા જોઈએ। પહેલી વાત છે કે આયનની રાસાયણિક સંયોજકતા, હું તમને આ સમજાવું, સંયોજકતા અને વીજભાર સંતુલિત હોવા જોઈએ। હવે આ વાત છે તમારી ચોપડીમાં આમ નથી આવી, હવે તમારી ચોપડીમાં પછી એક સાથે ઉદાહરણ આપ્યા છે નિયમોનો ફોલો પર, બરાબર છે। હવે અહીંયા આપણે થોડીક વાત લખીએ તો હું તમને એક ઉદાહરણ આપું, બરાબર। દાખલા તરીકે હાઇડ્રોજન લઈએ આપણે, તો હાઇડ્રોજનની સંયોજકતા છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, હું તમને સમજાવવા માટે લખું છું। એની ઇલેક્ટ્રોન રચના 1 જ છે અને એ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને H+ આયન બનાવે છે, એટલે હાઇડ્રોજનની સંયોજકતા છે, સંયોજકતા બરાબર +1 છે, બરાબર છે। અને આયન જે છે સંયોજકતા ગણો તો 1 છે અને આયનનો વીજભાર પ્લસ છે। હવે એવી રીતે ક્લોરીન લઈએ તો આપણે જાણીએ છીએ કે 17 છે, બરાબર। તો 2, 8 અને 7 આ એક ઇલેક્ટ્રોન શું કરે છે? સ્વીકારે, બરાબર છે। એટલે ક્લોરીનની સંયોજકતા પણ 1 જ છે, ક્લોરીનની સંયોજકતા પણ 1 છે, પણ એના આયનનો વીજભાર કેવો છે? તો કે માઈનસ। આયનનો વીજભાર કેવો છે? ઋણ, કારણ કે ઇલેક્ટ્રોન શું કરે છે? એ સ્વીકારે છે, આ ઇલેક્ટ્રોન આપે છે એટલે પ્લસ છે, બરાબર। હવે જ્યારે આપણે સંયોજન બનાવવું છે, રાસાયણિક શું બનાવવું છે? સંયોજન। તો સંયોજનમાં આપણે અહીંયા પહેલા નિયમમાં કીધું છે કે એની એક તો આપણે સંયોજકતાનું ધ્યાન રાખવાનું છે। કોનું ધ્યાન રાખવાનું છે? સંયોજકતાનું। અને બીજું કોનું ધ્યાન રાખવાનું છે? તો કે ભાઈ વીજભારનું ધ્યાન રાખવાનું છે। કોનું ધ્યાન રાખવાનું છે? વીજભારનું। તો હાઇડ્રોજન છે
તો એનું સંયોજકતા 1 છે, વીજભાર પ્લસ છે. ક્લોરીન છે, સંયોજકતા 1 છે, વીજભાર કેવો છે? ઋણ. તો હવે આ બેની વચ્ચે સંયોજન બને તો અહીંયા 1 બરાબર છે અને અહીંયા ક્લોરીન, તો અહીંયા પણ 1 છે. તો આ સંયોજકતા આને લાગુ પડે અને આ સંયોજકતા આને લાગુ પડે એટલે HCl સંયોજન છે એ બન્યું. શું બન્યું? HCl. બરાબર છે. આ પ્લસ માઈનસ વીજભાર છે સમાન થઈ ગયો, 1 પ્લસ 1 માઈનસ. બરાબર. વીજભારની દ્રષ્ટિએ 0 થઈ ગયું. આની પ્લસ 1 સંયોજકતા, નાની 1 સંયોજકતા, એટલે ઈ પણ જે છે એક સંયોજકતા વચ્ચે બંધ બનાવે અને આયનિક સંયોજન બન્યું. કયું સંયોજન બન્યું છે? આયનિક સંયોજન છે એ આ બન્યું. આ વીજભાર પણ બેમાં સમાન થયો. બરાબર છે. અને પરમાણુઓ જે છે એ સંયોજકતા પણ કેટલી થઈ? સમાન થઈ. બરાબર. આવી રીતે આ બેની વાત છે એ સમાન રહેવી જોઈએ. બરાબર છે. હવે બીજી વાત તમને જો થોડુંક અઘરું સંયોજન લખાવું જોજો. એ આ સંયોજનનું નામ છે Al2O3. આમ તમે ગણો તો તમારી કક્ષામાં અઘરામાં અઘરું સંયોજન છે. આ પહેલો નિયમ આમાં કેવી રીતે પડાય છે હું તમને સમજાવું. કે અહીંયા આપણે હવે એલ્યુમિનિયમ છે દાખલા તરીકે, Al એટલે એલ્યુમિનિયમ. બરાબર છે. એલ્યુમિનિયમ છે, એનો પરમાણુ ક્રમાંક છે 13, એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 અને 3. એટલે એની અંદર આ 3 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા જે છે, સંયોજકતા કેટલી છે? તો કે 3. એની આને બીજું સંયોજન છે O, તો Z બરાબર 8. તો 2 અને 6. બરાબર છે. તો એની અંદર બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ઘટાય એટલે સંયોજકતા છે 2. આ ઋણ સંયોજકતા છે અને આ પ્લસ સંયોજકતા છે, આ માઈનસ સંયોજકતા છે. બરાબર છે. હવે આપણે આ નિયમને ફોલો થવાનું છે. તો તમે જુઓ, આપણે ગયા વખતે એક ઉદાહરણ તમને સમજાવ્યું કે ભાઈ એક માણસને 2 હાથ છે, ઓક્ટોપસને 8 પગ છે. તો આપણે ઓક્ટોપસના 8 પગ પકડવા માટે તો ઓક્ટોપસ આપણે એમ કહીએ કે ઘણા એમ કે હાથમાં લઈ જઈએ. એટલે પહેલા જોક્સ જેવું છે કે ભાઈ ચાલો એક જંગલમાં ચાલ્યા જતા હતા અને સામેથી એક સિંહ આવ્યો તો તમે શું કરો? એવો પ્રશ્ન કર્યો એક ભાઈને. એક જંગલમાં તમે ચાલ્યા જતા હોય અને સામેથી સિંહ આવ્યો, તમે શું કરો? એટલે ભાઈ જે કરવાનું છે સિંહને કરવાનું છે, મારે ચાલુ ઊભું રહેવાનું છે, આપણે શું કરીએ? એને જેવું છે. આપણે ઉદાહરણ આપીએ ભાઈ ઓક્ટોપસ છે, એના 8 પગ છે અને માણસને 2 હાથ છે. બરાબર. તો કેટલા માણસોને એક ઓક્ટોપસના બધા પગ પકડવા માટે કેટલા માણસોની જરૂર પડે? તો મારે જેવો પગ બુદ્ધિવાળો હોય, દોઢ બુદ્ધિવાળો, સારી બુદ્ધિવાળો નહીં પણ દોઢ બુદ્ધિવાળો હોય, એમ કે સાહેબ તો એક 8 પગને એક જણો વયો છે, એમ ન ચાલે. આપણે એક ઓક્ટોપસના 8 પગ પકડવા માટે 4 માણસની જરૂર પડે છે. એ બી આપણે વાત સમજાવી હતી. તો અહીંયા એ જ વાત છે કે ભાઈ એલ્યુમિનિયમ છે એની સંયોજકતા 3 છે, +3. જોજો, સમજજો. ઓક્સિજન જે છે એની છે એ -2 છે, 2 માઈનસ છે. હવે આપણો નિયમ એવો છે કે એની વીજભાર અને સંયોજકતા 2 સમાન થવો જોઈએ. તો તમે જુઓ કે આને તમે 2 વડે ગુણો, આમ ક્રોસ તમે ગુણાકાર કરો તો 3 દુને 6 થઈ ગયા પ્લસ. આને તમે ક્રોસ ગુણાકારમાં 3 વડે ગુણો તો કેટલા થયા? તો કે 3 દુને 6 માઈનસ થઈ ગયા. તો બેની સંયોજકતા અહીંયા જેમ 1 1 આવી ગઈ એમાં 6 6 આવી ગઈ. અહીંયા 6 પ્લસ થઈને અહીંયા 6 શું થાય? માઈનસ થઈ. મેં શું કર્યો? ક્રોસ ગુણાકાર કર્યો છે. એને તમે 10મા ધોરણમાં આવશો ત્યારે ભણશો એટલે ક્રેમરની રીતે ચોકડી ગુણાકાર કહેવાય. તો આ મેં આને અહીંયા ગુણ્યું, આને અહીંયા ગુણ્યું. સમજણ પડી ગઈ? એટલે હવે અહીંયા મારે જે જરૂર પડે છે ઈ સંયોજનો છે ઈ નીચે આવી ગયા. મારે એલ્યુમિનિયમ કેટલા લેવા જોઈએ ઓક્સિજન સાથે? તો કે 2. ક્લોરીન આ ઓક્સિજન કેટલા લેવા જોઈએ? 3. તો 2 સમાન થાય. આ મારે એટલા સંયોજનો. તો આટલા માટે આનું સંયોજન એલ્યુમિનિયમ મારે કેટલા લેવા જોઈશે? 2. તો Al કેટલા થયા? 2. ઓક્સિજન કેટલા જરૂર પડશે? 3. તો 3. એટલે આ સંયોજન આવું બન્યું Al2O3. તમને એમ થાય કે એલ્યુમિનિયમ ની આગળ 2 શું કામ લાગ્યા? એના 2 વસ્તુ સમાન કરવી પડે છે, સંયોજકતા અને એના આયનો, આયનિક સંયોજનોમાં. જ્યારે સહસંયોજક સંયોજનોમાં આયનો ન હોય તો એના અણુઓની અને પરમાણુઓની સંખ્યા સમાન કરવી જોઈએ. બરાબર છે. એવા સંયોજનો પણ આપણે જોવાના છે. પાણી છે દાખલા તરીકે સર, બરાબર છે. તો એના વિશેની વાત આપણે જોઈશું.
પણ અત્યારે તમને અઘરામાં અઘરું સંયોજન Al2O3 કેવી રીતે બને છે એ અહીંયા મેં તમને સમજાવ્યું કે એલ્યુમિનિયમની સંયોજકતા શા માટે +3 છે એ પણ મેં તમને સમજાવ્યું, ઓક્સિજનની -2 શા માટે છે એ પણ તમને મેં સમજાવ્યું, અને એલ્યુમિનિયમ 2 શા માટે લેવા પડે કારણ કે એની સંયોજકતાના આયન સમાન કરવા માટે એ પણ મેં તમને સમજાવ્યું. આ સંયોજન Al2O3 આવી રીતે બને. એટલે આપણો પહેલો નિયમ આપણે શીખ્યા. જો નિયમ તમારી ચોપડીમાં 4 આવી રીતે પહેલા લખ્યા પછી ઉદાહરણ મેં તમને નિયમ સાથે ઉદાહરણ સમજાવ્યું છે એટલે તમને નિયમ સમજાય જાય. શું નિયમ કીધો છે આપણે કે ભાઈ એમાં આયનની રાસાયણિક સંયોજકતા અને વીજભાર સંતુલિત હોવા જોઈએ. બરાબર છે? તો આ વાત છે એ આપણે પહેલો નિયમ આપણે સમજ્યા. હવે આપણે લખીએ છીએ બીજો નિયમ. બાબતોમાં ધ્યાન રાખવા માટેનો બીજો નિયમ છે. તો એની વાત કરીએ તો બીજો નિયમ શું છે કે જ્યારે જુઓ જ્યારે સંયોજન બીજી વાત છે કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો NaCl આને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. હવે તમે સમજાવો NaCl માં Na+ Na છે ધાતુ છે, સોડિયમ શું છે? સોડિયમ ધાતુ છે અને ક્લોરીન જે છે એ શું છે? અધાતુ છે. તો પહેલા કોને લખાય? ધાતુ અધાતુ હોય તો પહેલા ધાતુને લખાય અને પછી કોને લખાય? અધાતુને લખાય. બરાબર છે? દાખલા તરીકે બીજું ઉદાહરણ છે કેલ્શિયમ ઓક્સાઇડ એનું નામ છે CaO. બરાબર છે? તો કેલ્શિયમ છે એ ધાતુ છે અને ઓક્સિજન છે એ શું છે? અધાતુ છે. કેલ્શિયમ એ ધાતુ છે, ઓક્સિજન છે એ શું છે? અધાતુ છે. એટલે એને ટોટલ કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ. શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. તો આવી રીતે આપણે ધાતુ અને અધાતુ છે એ અલગ અલગ રીતે શું કરી શકીએ છીએ? લખી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા પહેલા કોને લખવાનું છે? ધાતુને. પછી કોને લખવાનું છે? અધાતુને. ત્યાર પછી ત્રીજી વાત છે બહુપરમાણુય આયનો દ્વારા બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનોને કૌંસમાં દર્શાવી ને બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે CaOH twice. અહીંયા આયન જે છે OH. બરાબર છે? OH આયન છે એને શું કરવામાં આવે છે? બહાર એની સંખ્યા છે એ OH કાઉન્સ દર્શાવીને બહાર એની સંખ્યા દર્શાવવામાં આવે છે. એટલે કે CaOH twice. બહાર તેની શું દર્શાવવામાં આવે છે? સંખ્યા. બરાબર છે? તો આવી રીતે આપણે આ નિયમો છે આપણે ટોટલ 3 નિયમો જોયા. એમાં પહેલો મેં તમને સમજાવ્યો, આ બીજો નિયમ
શું છે ત્રીજો નિયમ. તો આવી રીતે છે એ એના સંયોજનો છે એ દર્શાવવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જુદા જુદા થોડાક સંયોજનો છે એ કેવી રીતે બને એની વાત આપણે જોઈએ. મેં તમને એક HCl નું ઉદાહરણ સમજાવ્યું. હવે જુઓ બીજી વાત છે HCl છે એ પછી H2H હાઇડ્રોજન સલ્ફાઇડ. તો તમે જુઓ એનું સૂત્ર છે H2H. તો એ કેવી રીતે છે હાઇડ્રોજન સલ્ફાઇડ નું? તો તમે હાઇડ્રોજન લખો અને અહીંયા સલ્ફર લખો. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, આની 2 છે. હવે આની સંયોજકતા 2 કરવા માટે અહીંયા 2 વડે ગુણવા પડે અને 1 વડે. તો 2 1 2 અહીંયા 2 ની બબે થઈ ગઈ. તો અહીંયા જે સંયોજન આવ્યા એ અહીંયા લખવાનું. તો H કેટલા આવ્યા 2, સલ્ફર કેટલું આવ્યું 1. તો આ રીતે થયું. એવી રીતે આપણે બીજી વાત કરીએ તો પાણી H2O પાણી. તો પાણીમાં હાઇડ્રોજન અને કોણ છે ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, આની સંયોજકતા કેટલી છે 2. બરાબર છે. તો આને 2 કરવા માટે 2 અહીંયા 1. તો 2 1 2 અને અહીંયા 2. બરાબર છે. તમારે અહીંયા પહેલું લખવું હોય તો પણ લખાય. આ +1 છે, આ -2 છે, એટલે એ +2 થયું. અહીંયા માઈનસ શું થયું 2 થયું. તો હવે અહીંયા શું આવ્યું? અહીંયા જે આવ્યા એ આપણે લખવાનું. તો H કેટલા આવ્યા 2, O કેટલા આવ્યા 1. આપણે લખતા નથી. તો આવી રીતે આપણે સંયોજનો છે એ કોઈ પણ સંયોજનોનું સૂત્ર કેવી રીતે બને એની આપણે વાત કરીએ. કે દાખલા તરીકે હવે ત્રીજી વાત છે MgCl તો મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું લખવાનું છે? જો આ જે છે આ બે સંયોજનો છે એ સહસંયોજક સંયોજનો છે. કેવા છે? સહસંયોજક સંયોજનો. બરાબર. એક હજી આવું સહસંયોજક સંયોજન લખીએ કે કાર્બન, તો અઘરું છે, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. બરાબર. તો CCH4 એનું નામ છે. તો C કાર્બન છે એની સંયોજકતા 4 છે, ક્લોરીન છે તો એની સંયોજકતા 1 છે. આને તમારે બેને સરખી કરવી હોય તો આને 1 વડે ગુણો અને 4 વડે ગુણો. તો 4 1 4 અને 1 ચોકો 4 થઈ ગયા બે સરખા. તો અહીંયા જે આવે ઈ આપણે લખીએ તો કાર્બન કેટલો આવ્યો 1, Cl કેટલો આવ્યો તો કે 4. તો આ સંયોજન આવી રીતે બને છે CCl4. બરાબર છે. તો આવી રીતે છે ઈ આપણે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ સંયોજન બને. હવે આપણે આયનિક સંયોજનો છે એ આયનિક સંયોજનોની વાત કરીએ. તો એની અંદર સમજીએ તો કે દાખલા તરીકે આયનિક સંયોજનોમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. બરાબર છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. બરાબર. તો હવે તમે ગણો તો મેગ્નેશિયમ છે એની સંયોજકતા +2 છે. બરાબર. ક્લોરીન છે તો +1 છે. એટલે સોરી -1 છે. ક્લોરીન ની શું છે -1 છે. હવે આને બેની સંયોજકતા સરખી કરવા માટે આને 1 વડે ગુણવાનું. આની સંયોજકતા 2 કરવા માટે આને 2 વડે ગુણવાનું. તો 2 પ્લસ 2 1 2 તો સમાન થઈ ગઈ. તો આ જે આવ્યા એ અહીંયા કેટલા આવ્યા તો કે ભાઈ Mg1 આવ્યો, Cl2 કેટલા આવ્યા 2. તો MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર જે છે. તો આવી રીતે છે એ તમે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એનું સંયોજન શું થઈ શકે છે બનાવી શકો છો. બરાબર છે. તો અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. હવે દાખલા તરીકે એક બીજું સંયોજન છે કે અહીંયા એક સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ. હવે તમે જુઓ આ સોડિયમ નાઇટ્રેટ છે એના સંયોજનની વાત કરીએ તો એનું સૂત્ર છે NaNO3. બરાબર છે. હવે અહીંયા શું છે કે Na સોડિયમ છે એની +1 સંયોજકતા, Na3 જે છે આ આખું NO3 જે છે
એક આખો આયન છે, આ એક આખો શું છે? આયન છે. NO3 છે એ આખો એક આયન છે, બરાબર છે. અને આ જે આયન છે એને નાઇટ્રેટ આયન કહેવાય. નાઇટ્રેટ આયન. કયું આયન કહેવાય? તો કે એને નાઇટ્રેટ આયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ નાઇટ્રોજન અને ઓક્સિજન બે અલગ નથી. તો એની સંયોજકતા છે એ -1 છે. તો આને બે એક એક છે એટલે NaNO3. હવે ઘણા સંયોજનો એવા છે કે સાથે કમ્બાઈન હોય. દાખલા તરીકે OH છે તો એ બે ભેગો જ હોય, એની બેની ભેગા ઉપર માઈનસ, હાઇડ્રોજન માઈનસ આયન જ બનતો આ એકલો. સમજણ પડી? હાઇડ્રોજન કોઈ દી ઋણ આયન બને જ નહીં, બરાબર છે. તો OH આ માઈનસ નિશાની જે છે એ હંમેશા બેની સંયુક્ત જ છે, બરાબર છે. તો આમ બને ખરેખર તો એને કૌંસમાં લખવું પડે કે દાખલા તરીકે કેલ્શિયમ OH ટ્વાઇસ. આ જે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમાં OH આયન ભેગો છે, એમાં હાઇડ્રોજન નથી, આ ઓક્સિજન જ છે. તો એવી રીતે છે એ આ આયનોના સૂત્રો છે કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એમ આપણને આવડતા જશે, બરાબર છે. અને એમ એમ આપણે સૂત્રો, તમારા સ્વાધ્યાયના સૂત્રો છે તમે લેસનમાં જોજો. પ્રશ્નો છે એમાં રાસાયણિક સૂત્ર લખો: સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, AlCl3, બરાબર છે, સોડિયમ સલ્ફાઇડ. એ સૂત્રો અને નીચે જે નામ આપ્યા છે એ નામ ઉપરથી સૂત્રો આપ્યા છે એની ઉપરથી એના નામ લખવાનો તમે પ્રયત્ન કરજો. એ હું તમને લેસનમાં આપું છું, બરાબર છે. એટલે આપણે એક મુદ્દો અહીંયા જોયો કે રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે કયા કયા નિયમો ફોલો કરવા જોઈએ અથવા કયા કયા નિયમો છે એનું ધ્યાન રાખવું જોઈએ. એની વાત હવે આપણે જોઈ. 3 નિયમોની વાત જોઈ. હવે આપણે જે જોવાનું છે આણ્વીય દળ. આણ્વીય દળનું બીજું નામ છે અણુભાર. તમે એમ કહો કે ભાઈ આણ્વીય દળ, આણ્વીય દળ જેમ પરમાણ્વીય દળ છે, પરમાણુ ભાર, પરમાણુનું દળ, બરાબર, એને પરમાણુ ભાર કહેવાય. એમ આણ્વીય દળ છે એટલે એનું બીજું નામ છે એને કહેવાય આપણે અણુભાર. શું કહેવાય? અણુભાર. હવે અણુભાર શબ્દ હું તમને સમજાવું, બરાબર, એટલે તમે બરાબર સમજો. પહેલા તો અણુ. અણુ એટલે શું? તો કે બે અથવા બે કરતા વધારે પરમાણુના બનેલા સંયોજનને શું કહેવાય? અણુ. અણુ કહે છે. સંયોજનને શું કહેવાય? બે અથવા બે કરતા વધારે પરમાણુના બનેલા સંયોજનને શું કહેવામાં આવે છે? અણુ કહે છે. હવે આ અણુ જે છે એની વાત કરીએ તો દાખલા તરીકે એક અણુનું ઉદાહરણ આપીએ તો H2O આ અણુ છે. આ અણુમાં શું છે? તો કે હાઇડ્રોજનના બે પરમાણુ, હાઇડ્રોજનના બે પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ. ટોટલ કેટલા પરમાણુ થયા? 3. તો 3 પરમાણુનો બનેલો છે એ આ અણુ છે. કેટલા પરમાણુનો બનેલો છે? તો કે ભાઈ 3 પરમાણુનો બનેલો છે એ આ અણુ છે. હવે આ 3 પરમાણુનો જે બનેલો અણુ છે એના વિશેની વાત કરીએ તો આ પરમાણુ છે એનું આ અણુ છે એનું અણુભાર અથવા તો આણ્વીય દળ એટલે શું? તો કે આ બધા જ પરમાણુઓનું વજન. આ બધા જ પરમાણુનું તમે વજન કરો અને જે વજન થાય એ કોનું વજન થાય? અણુ. અને એ અણુનું જે વજન થાય એને શું કહેવાય? આણ્વીય દળ અથવા તો અણુભાર. એને શું કહેવાય? આણ્વીય દળ અથવા તો અણુભાર. એટલે કે પદાર્થના અણુભારની વ્યાખ્યા થઈ. હવે આપણે આણ્વીય અણુભાર અથવા તો આણ્વીય દળ, અણુભાર અથવા તો આણ્વીય દળની હવે આપણે વાત જોઈએ. તો બે અથવા બે કરતા વધારે પરમાણુના બનેલા હોય અણુ કેવા? મેં તમને અણુભારની વ્યાખ્યા લખાવી, અણુ વિશે સમજાવ્યું. હવે અણુની વ્યાખ્યા લખાવી, હવે અણુભારની વાત કરીએ તો અણુમાં રહેલા પરમાણુના પરમાણવીય દળના
સરવાળાને આણ્વીય દળ કે અણુભાર આણ્વીય દળ કે અણુભાર કહે છે. શું કહેવાય કે અણુમાં રહેલા પરમાણુઓનું જે વજન છે એનો સરવાળો. દાખલા તરીકે H2O છે, આપણે ઉદાહરણ લીધું છે, તો એમાં બે છે મેં કીધું એમ કે બે કોણ છે હાઇડ્રોજન વત્તા એક શું છે ઓક્સિજન. તો હવે આપણને હાઇડ્રોજનનો જે છે એ પરમાણુ ભાર ખબર હોવો જોઈએ. જો તમને બીજી વાત કહું કે તમારે એટલો ફાયદો છે કે કોઈ પણ તત્વનો પરમાણુ ભાર તમારે યાદ નથી રાખવાનો. અણુ અને પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો છે પણ પરમાણુ ભાર યાદ નથી રાખવાનો. જો આવો દાખલો તમને પૂછાય પરીક્ષામાં તો તમને એનો પરમાણુ ભાર છે એ આપી દેવામાં આવે છે. વર્ષોથી અમે ભણતા ત્યારથી આ નિયમ છે કે દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજન છે તો એનો પરમાણુ ભાર 16 છે. આ તમને શું કરી દેવામાં આવે છે? આપી દેવામાં આવે છે. બરાબર. એટલે આમાં તમારે કોઈ વખત અણુભાર યાદ રાખવાની, ગોખવાની કે બેઠા બેઠા યાદ રાખવાની જરૂર નથી. આવું તમને સામેથી કીધું. એટલે 1 વત્તા 16 તો બરાબર 2 વત્તા 16 એટલે કેટલો થયો? 18 ગ્રામ થયો. શું થયું વજન? હાઇડ્રોજન છે પાણી જે છે H2O એનો અણુભાર અથવા આણ્વીય દળ 18 ગ્રામ છે. કેટલું છે? 18 ગ્રામ. હવે બીજું ઉદાહરણ આને સમજાવવા માટે લખીએ આપણે કે દાખલા તરીકે HCl. હું તમને સાદું લખાવું તો H+Cl. તો H નો 1 છે પ્લસ આનો છે 35.5 તો બરાબર 36.5 ગ્રામ. ત્યાર પછી હવે આપણે બીજું લખીએ કે ખાલી મોટું હોય તો માની લો તો 2 કૌંસમાં O તો 2 કૌંસમાં 16 O2 નો અણુભાર 16 ગ્રામ છે. સમજણ પડી તમને? તો આવી રીતે તમારે ઘણા બધાના અણુભાર દાખલા તરીકે ઉદાહરણ વાળો લખીએ HNO3. આ તમે ચોપડીનું ઉદાહરણ તો H બરાબર 1, N બરાબર 14 અને O બરાબર 16. આ છે એ તમે જાણો છો કે અહીંયા શું છે? H બરાબર 1, N બરાબર 14 અને O બરાબર 16. તો H plus N plus 3 અને અહીંયા O. તો H એટલે 1 વત્તા 14 અને 3 અને 16 બરાબર. તો 1 વત્તા 14 16 તેરી 48. તો 1 8 8 ને 4 12 ને 1 13 નો તગડો વધે 5 ને 1 6. તો આનો કેટલો થયો? 63 ગ્રામ. કેટલો થયો? 63 U કયો તમે અહીંયા. આનો એકમ U છે, આનો એકમ છે એ U છે, આનો એકમ છે પણ U છે. બરાબર. અહીંયા અત્યારે U એટલે આમ ગણો તો એનો ખરેખર એકમ AMU હતો, એટોમિક મોલર યુનિટ. પણ હવે એનો U થઈ ગયો છે. શું થઈ ગયો? U. એટલે U તરીકે લખવામાં આવે છે. આ જે છે એ ગ્રામ આપણે પછી કહીશું, અત્યારે U. બરાબર છે. તો આવી રીતે એનું વજન છે એની ઉપરથી આપણે કરી શકીએ. એટલે હવે તમને મેં અણુભાર આના તમારે સ્વાધ્યાયમાં કદાચ દાખલા હોય તો એ પણ તમારે જોવાના છે. બરાબર છે કે ભાઈ આ દાખલા તો ન કહેવાય પણ આપણે સમજાવી શકાય. અને આ જે છે અહીંયા લખ્યું છે તો સૂત્ર અને એકમ કે કોઈ પણ પદાર્થનું સૂત્ર અને એકમ દળ એના ઘટકોના પરમાણુ દળનો સરવાળો છે. આ મેં જે તમને લખી દીધું ને કે 2 કૌંસમાં હાઇડ્રોજન એ એનું સૂત્ર કહેવાય વત્તા O. જો પાછળ તમને લખ્યું છે કે 2 * 23 NaCl માં વત્તા 1 * 35.5 બરાબર 58. તો આ એના સૂત્ર પ્રમાણે મેં તમને છે એમાં બીજી કઈ નવી વાત નથી પણ એના સૂત્ર પ્રમાણે છે એ મેં તમને આ ગણતરી કરી દીધી એમ કહેવાય. એટલે અહીંયા તો આપ્યું છે કે સૂત્ર. હવે તમે જુઓ કે તમને અહીંયા નીચેના આણ્વીય દળ ગણો એમ કરીને આપ્યું છે. એમાં એકાદું હું તમને શીખવાડું છું. H2 O2 Cl2 CO2 CH4 અને નીચે બધાના પરમાણુય દળ છે એ તમને જો આપી દીધા છે. આપી દીધા છે ને? મેં તમને કીધું હતું કે પરમાણુય દળ છે એ આપી દેવામાં આવે છે. દાખલો પૂછાય તો પણ. એટલે આજે તમારું આ શું થયું? લેશન. દાખલા તરીકે હું તમને Na2O નો દળ ગણાવું. આ એક છેલ્લું તો 2 કૌંસમાં Na + O. 2 કૌંસમાં સોડિયમનો કેટલો છે ચોપડીમાં જોવો જોઈએ તો કે સોડિયમ જે છે Na નો 23 વત્તા O એટલે 16
23 નું 46 વત્તા 16 આમ જ ગણવાનું 6 6 12 નો બગડો વચ્ચે 5 ને 6 એટલા યુ. આવી રીતે છે જે તમે બધાનો આ જે છે એ ગણાવવાનો છે તમારે યાદ રાખજો. હવે આપણે જે બાકી છે આ પાઠમાં એ નાનો એવો એક ટોપિક છે મોલની સંકલ્પના. મોલ એટલે શું? બરાબર છે. તો એ મોલ જે છે અને એક મોલ બરાબર કેટલા પરમાણુઓ ને કેવી રીતે ગણી શકાય મોલની સંકલ્પના એના વિશેની વાત છે એ હવે આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. અત્યારે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.